નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ। રાજ્યમાં સતત વરસાદી માહોલને પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં મિત્રો ખુશી જોવા મળી રહી છે। અને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો સતત રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ એટલે કે સતત 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે 13 જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મિત્રો 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમ રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રક અને શિયર ઝોનની સ્થિતિ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે। એટલે કે મિત્રો આ 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, એટલે કે આવનારા સમયમાં મિત્રો 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 22 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બાબા રામદેવને ઝટકો। આદેશનું ઉલ્લંઘન કરવા બદલ હાઈકોર્ટ પતંજલિ 50 લાખનો દંડ ફટકાર્યો। એટલે કે મિત્રો બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ સામે એક પછી એક કાનૂની અડચણો મિત્રો આવી રહી છે અને હવે કપૂરની પ્રોડક્ટ સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કોર્ટ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ મિત્રો આ એક્શન લીધી છે। અને ખરેખર હાઈકોર્ટમાં પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો અને આ કેસ પણ કપૂર પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલો હતો અને મિત્રો 50 લાખનો દંડ ફટકાર્યો છે પતંજલિ બાબાને। ત્યારબાદના મહત્વની સમાચારની વાત કરવામાં આવે તો તંત્ર કહે છે રોગચાળો નથી, પરંતુ વડોદરામાં મિત્રો સ્થાયી સમિતિ અધ્યક્ષે તાત્કાલિક બેઠક બોલાવવી પડી, કારણ કે મિત્રો વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ મિત્રો ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો અંતિમ વિદાયમાં અશ્રુઓનો દરિયો છલકાયો। જામનગર હિબકે ચડતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। જ્યાં દોસ્તો આમાં વિગતથી વાત કરવામાં આવે તો જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ મિત્રો ભાણવડ નજીક બુધવારે આત્મહત્યા કરી લીધી હતી। જે દુઃખદ ઘટના બાદ સમગ્ર કુટુંબજનો અને તંત્ર પણ સંબદ્ધ થઈ ગયું હતું અને ગત રાત્રે મૃતદેહોના જામનગરની સરકારી જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે 4 મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં પણ આવ્યા હતા। ત્યારબાદની મહત્વના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ખેડ બ્રહ્માની સેઠ કેટી હાઈસ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે। એટલે કે મિત્રો સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકાના સૌથી મોટી શાળા ગણાતી એવી સેઠ કેટી હાઈસ્કૂલમાં 6 થી 8 ધોરણને મળેલ ગ્રાન્ડેડની માન્યતા રદ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર શિક્ષણ અધિકારીઓએ કેટી હાઈસ્કૂલના 6 થી 8 ધોરણની માન્યતા રદ કરવાનો હુકમ આપ્યો છે। નોન ગ્રાન્ડેડ થવાને લઈને 411 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે। ત્યારે મિત્રો શાળાની માન્યતા રદ કરવાના પગલે વાલીઓએ 411 વિદ્યાર્થીઓના અભ્યાસની વ્યવસ્થાની માંગ સાથે રેલી યોજાઈ હતી અને મિત્રો વાલીઓએ સૂત્રોચ્ચાર સાથે કેડી હાઈસ્કૂલથી મિત્રો ટીપીઓ કચેરી સુધી રેલી કાઢી પણ હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદનના હિત માટે મિત્રો સાબર ડેરીનો મોટો નિર્ણય। 3 લાખથી વધુ પશુપાલકોને રૂપિયા 258 કરોડ ચૂકવવામાં આવશે। જ્યાં દોસ્તો આમાં વિગતથી વાત કરવામાં આવે તો સાબર ડેરી દ્વારા બનાસકાંઠા અને એટલે કે મિત્રો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રિટેઇન મની એટલે કે મિત્રો ભાવ ફેરની રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી અને હવે ડેરીના નિયામક મંડળે દૂધ ઉત્પાદનોના હિત માટે મોટો નિર્ણય લેતા મિત્રો 258 કરોડની 9 મહિનાની ભાવ ફેરની રકમ આપવાનો નિર્ણય કર્યો છે અને 11 જુલાઈ દૂધ મંડળીઓને દૂધ બિલમાં મિત્રો આ રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના 3.5 લાખ પશુપાલકોને સીધો લાભ મળશે અને આ સમાચાર પછી પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદ સમાચારની વાત કરવામાં આવે તો વરસાદ લાવ્યો ગૃહિણીઓની આંખમાં પાણી। શાકભાજીના ભાવ 2 ગણા થતા ખોરવાયું છે મિત્રો ગૃહિણીઓનું બજેટ। જ્યાં દોસ્તો હાલ વરસાદની સિઝન ચાલી રહી છે,
જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો, જેની સીધી મિત્રો અસર શાકભાજીના ભાવ ઉપર આવક ઉપર પડી છે. ત્યારબાદ મિત્રો અમદાવાદ એપીએમસીમાં માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે અને ભાવમાં સતત વધારો થવાના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અને એક મહિના પહેલાની સરખામણીએ હાલ અમદાવાદ એપીએમસીમાં માર્કેટમાં કોબીજ, વાલોર, ટામેટા, ચોળી, દૂધી, વટાણા, કાકડી, ગવાર, કોથમીર, સરગવો, તુરિયા, ગલકા, કંકોડા વગેરે શાકભાજીના ભાવમાં મિત્રો બમણો વધારો થયો છે. અને પહેલા ગૃહિણીઓને પોતાની શેરી ગલીઓમાં લારીઓ લઈને શાકભાજી વેચવા આવતા લોકો પાસેથી ખરીદી કરતા હતા, પરંતુ હવે શાકભાજીના ભાવ જ્યારથી મિત્રો વધ્યા છે ત્યારથી તેઓ શાકભાજી જે સ્થળે સસ્તું મળે તે બજારમાં ખરીદવા પણ જાય છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ ચિંતા વધારી. નવસારીમાં એક અઠવાડિયામાં મિત્રો દરિયો ગળી ગયો 10 ફૂટ જમીન. ગ્રામજનોમાં પણ મિત્રો ફફડાટ વધી ગયો છે. જ્યારે મિત્રો નવસારીને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવાની સરકારની મોટી જાહેરાત વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં જસાલપોર તાલુકામાં ઉભરાટ દરિયા કિનારાના 10 ફૂટ જમીન દરિયાના તોફાની મોજા અને મોટી ભરતી સમુદ્રના ગરકક થઈ જતા ગ્રામજનોના મિત્રો ફફડાટ વ્યાપી ગયો છે. અને ગ્રામજનો દ્વારા વર્ષોથી ઉભરાટા દરિયાના કિનારે 2 કિલોમીટર લાંબી પ્રોડક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી હતી. જો કે તેમને માંગ સંતોષવામાં ન આવતા છેલ્લા 5 વર્ષમાં દરિયા કિનારાની 500 મીટર જમીન દરિયો ગળી ગયો હોવાનો સામે આવ્યું છે. એટલે કે મિત્રો ગ્રામજનોને દરેશ છે કે ક્યાં ઉભરાટ ગામ દરિયાને ન ગરવાવ જાય. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ દબાણ માટે કુસ્ત્યા સુરતની નવસારી બજારમાં દબાણ દૂર કરાવાયા. 17 લારીઓ, 10 કાઉન્ટર સહિત અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત એવા નવસારી બજારમાં લાંબા સમય બાદ પાલિકા તંત્રએ દબાણ હટાવવાની મિત્રો કામગીરી શરૂ કરી છે. અને મિત્રો ગઈકાલે મોડી સાંજે દબાણ હટાવતા ટ્રાફિક સમસ્યા હળવી થઈ હતી, પરંતુ આગામી દિવસોમાં ફરી દબાણ ન થાય તેવી કામગીરી થાય તેવી મિત્રો માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખેતીની જમીનને બિનખેતી કરી 200 કરોડનું કૌભાંડ આચરવામાં મિત્રો આવ્યો. જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા હાઈવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. જ્યારે મિત્રો પાલનપુરમાં 40,000 લોકો માટેનો આ પ્રશ્ન છે અને મિત્રો 15 વર્ષથી છે. અહીં રોજના 70,000 વાહનો પસાર થવા હોવાની ધારણા પણ છે. અને પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે બાયપાસ માર્ગ બનાવવા માટે 300 કરોડનું પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. નકલી સ્કૂલ બાદ હવે મિત્રો નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. હાલ અત્યારે મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં અવારનવાર નકલી ઘી, દૂધ અને બનાવટી વસ્તુઓ ઝડપાતી હોય છે. તેમાં મિત્રો કોઈ નવાઈ નથી, પરંતુ હવે તો રાજ્યમાંથી નકલી સ્કૂલ, નકલી ટોલ નાકું, નકલી અધિકારીઓ અને મિત્રો નકલી સરકારી કચેરી ઝડપાતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે મિત્રો તાજેતરમાં રાજકોટના પીપળિયા ગામમાં આખી નકલી સ્કૂલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. તે અંગે મિત્રો તપાસ ચાલી રહી છે. ત્યારે મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. હવે મિત્રો બાવળિયામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ તેવું મિત્રો સામે આવ્યું છે.